हमारे चैनल सूरत गुरुकुल को सब्सक्राइब करना ना भूलें और बेल आइकन पे क्लिक करें। આજનો દિવસ એટલે ધનુર્માસનો પ્રારંભનો દિવસ. આપણી હિન્દુ સંસ્કૃતિ અનુસાર લગભગ દરેક તહેવારો છે એ તિથિ પ્રમાણે ઉજવાતા હોય છે, પણ ઉત્તરાયણનો એક તહેવાર એવો છે કે એ તહેવાર તારીખ પ્રમાણે ઉજવાય છે. ધનુર્માસનો પ્રારંભ એ ક્યારથી થયો ગણાય? તો શાસ્ત્રોની અંદર વિધાન કર્યું કે સૂર્ય છે એ એક વર્ષ દરમિયાન અલગ અલગ 12 રાશિની અંદર ભ્રમણ કરે છે. જે રાશિની અંદર સૂર્ય ભ્રમણ કરે ત્યારે એમનું નામ જુદું હોય, એટલે સૂર્ય છે એમના શાસ્ત્રોની અંદર 12 નામ કીધા છે. આદિત્ય, રવિ, આવા જુદા જુદા 12 નામ છે. સૂર્ય છે એ આ ધનુર્માસના પ્રારંભથી ધનુર રાશિમાં પ્રવેશ કરે છે, એટલે જ એને ધનુર્માસ કહેવાય છે કે સૂર્ય છે એણે ધનુર રાશિમાં પ્રવેશ કર્યો. એ સમયે સૂર્ય છે વિષ્ણુ નામથી તપે છે, અને એ વિષ્ણુ નામની અંદર જે ધનુર રાશિનો સૂર્ય છે એમનું નામ પછી આદિત્ય કહેવાય છે. કીર્તનોની અંદર પણ સંતો છે એમણે લખ્યું છે, આદિત્યના કર ઉગવા લાગ્યા. ચંદ્ર આદિત્યના કર ઉગવા લાગ્યા એટલે આદિત્ય એટલે સૂર્ય, એના કર એટલે કિરણો. આદિત્યના કર ઉગવા લાગ્યા, લાલ થયો છે આકાશ, જીવન જાગો જાગો રે. કીર્તનોની અંદર પણ સંતો છે એમણે આ સૂર્યનો આદિત્ય એવું નામ એ ઉપયોગ કર્યો છે. બીજો આપણને પ્રશ્ન થાય કે ધનુર રાશિમાં સૂર્યએ પ્રવેશ કર્યો, ધનુર્માસનો પ્રારંભ થયો, કંઈ વાંધો નહીં, તો પછી માંગલિક કાર્યો, લગ્ન પ્રસંગ, કોઈ મકાનના નવા ઉદ્ઘાટન, કોઈ નવી દુકાનોના ઉદ્ઘાટન એ કેમ બંધ થઈ ગયા? ધનુર રાશિની અંદર સૂર્યએ પ્રવેશ કર્યો તો એ તો શ્રેષ્ઠ આદિત્ય કહેવાય છે, પણ શાસ્ત્રોની અંદર વિધાન કર્યું કે સૂર્ય છે એમની દિશા પૂર્વ દિશા છે, એટલે જો સૂર્ય કઈ દિશામાં ઉગે? પૂર્વ દિશામાં. એટલે ઇંગ્લિશની અંદર એમને એક સનાતન સત્ય તરીકે પણ કહેવામાં આવે છે, sun is always rise in east. કાયમી માટે એ પૂર્વની અંદર જ ઉગે, ક્યારેય પશ્ચિમમાં ન ઉગે. એમાં પણ વિશેષ કરીને આ ધનુર રાશિની અંદર સૂર્ય છે પૂર્વમાં જ્યારે ઉગે ત્યારે યમના વિરુદ્ધની દિશા એટલે પશ્ચિમ દિશા કહેવાય. પશ્ચિમ દિશા છે એ ચંદ્રની દિશા છે, અને ધનનો જે રાશિ, ધનનો ઢગલો જોતો હોય તો એ પશ્ચિમ દિશા બાજુ છે. એટલે જ બધા અમેરિકા બાજુ જાય છે ને, વેસ્ટર્ન કલ્ચર. એ તો અત્યારની રીતે હશે, પણ આ ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર આ બ્રહ્માંડની અંદર દરેક વસ્તુને યથાયોગ્ય સ્થાન આપવામાં આવ્યું. એમાં ધનનો જે રાશિ છે એ પશ્ચિમ દિશામાં છે. અને જ્યારે આ ધનુર્માસ ચાલતો હોય ત્યારે સૂર્યના તીવ્ર કિરણો, અતિ વક્ર કિરણો એ યમના ઉપર પડે છે. એટલે શુભ અને માંગલિક કાર્ય કરવું હોય ત્યારે સૂર્યના કિરણો એ જો અતિ વક્ર થઈ અને ધન રાશિ ઉપર પડતા હોય ત્યારે કાંઈક કોઈક શુભ માંગલિક કાર્ય કરે તો એ અશુભ ગણાય. કહેતા એમાં એમને સફળતા પ્રાપ્ત ન થાય, કરે તોય. તો હવે આપણને એમ થાય કે આપણે મંદિરોની અંદર કથા ને ભજન કરીએ છીએ તો એ બંધ થઈ જવું જોઈએ.
કારણ કે સૂર્યના કિરણો પડે છે, પણ ક્યાં? ધન રાશિ ઉપર પડે છે, ભગવાન ઉપર નહીં. કથા, ભગવાનના ધૂન કીર્તન એમના ઉપર નહીં. એટલે આ ધનુર્માસ દરમિયાન જેમ માંગલિક કાર્યો છે, કોઈ શુભ મુહૂર્ત છે, એ જેટલા અશુભ ગણાય છે, એટલું જ ભગવાનનું ભજન સ્મરણ અને કથા વાર્તા એ શુભ ગણાય છે. બીજું શાસ્ત્રોની અંદર એવું વિધાન છે કે મહાભારતનું યુદ્ધ છે એ ધનુર્માસ દરમિયાન ખેલાયું હતું. અને એ ધનુર્માસ દરમિયાન આપણે જાણીએ છીએ કે 18 દિવસનું યુદ્ધ હતું. ભીષ્મ પિતામહ છે, એમણે પ્રતિજ્ઞા કરેલી કે હું ભગવાન શ્રી કૃષ્ણના હાથમાં હથિયાર ધારણ કરાવીશ. આવું ભગવાન છે એમણે વર્તમાન છે, ભગવાન છે એમણે પ્રતિજ્ઞા હતી. એ પ્રતિજ્ઞા તોડાવવા માટે થઈ અને ભીષ્મ પિતામહ છે એમણે અર્જુન છે એમની સામે બાણ છે ફેંકવાનું ચાલુ કર્યું. આપણે સૌ કોઈ જાણીએ છીએ. ભગવાન શ્રી કૃષ્ણ છે એમણે હાથમાં પછી રથનું પૈડું લઈ અને ભીષ્મ પિતામહ છે એમની સામે દોડ્યા. અને ભીષ્મ પિતામહ છે એમના સંપૂર્ણ શરીરને અર્જુન છે એમણે બાણથી વીંધી દીધું. અને એ સમયે ભીષ્મ પિતામહ છે બાણ શૈયા ઉપર સૂઈ ગયા. પણ આપણી હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે 2 અયન કહેવાય છે, ઉત્તરાયણ અને દક્ષિણાયન. એટલે ચંદ્ર સૂર્ય છે એ 12 રાશિની અંદર તો ફરે છે એક વર્ષ દરમિયાન, પણ 6 મહિના છે ઉત્તરાયણ કહેવાય અને 6 મહિના છે દક્ષિણાયન કહેવાય. એટલે અત્યારનો જે સમય ચાલે છે એ દક્ષિણાયનનો સમય છે. દક્ષિણાયનની અંદર કોઈનું મૃત્યુ થાય તો એની અસદગતિ થાય એવું શાસ્ત્રોમાં વિધાન છે. એટલે પછી ભગવાનનો ભગત હોય તો એની અસદગતિ ન થાય એવું નથી. પણ સામાન્ય રીતે કોઈ સામાન્ય મનુષ્ય હોય તો એ દક્ષિણાયનમાં પ્રાણ છોડે તો એમના કલ્યાણમાં થોડોક ફેર રહે. એટલે ભીષ્મ પિતામહ છે ઈચ્છિત મૃત્યુવાળા હતા. અને ભીષ્મ પિતામહ ઈચ્છિત મૃત્યુવાળા હોવાને કારણે એમણે પોતાનું શરીર છે એ પોતાના યોગ અને તપના બળ વડે ટકાવી રાખ્યું. અને ધનુર્માસ દરમિયાન યુદ્ધ તો ખેલાયું, પણ બાણ શૈયા ઉપર સૂતેલા ભીષ્મ પિતામહ છે એમણે પોતાનું શરીર ઉત્તરાયણના દિવસ સુધી ટકાવી રાખ્યું. અને ઉત્તરાયણના દિવસે પછી એમણે પ્રાણ છોડ્યા. એટલે યુદ્ધ છે એ આ દિવસો દરમિયાન ખેલાયું, ધનુર્માસના દિવસો દરમિયાન. એટલા માટે પણ શુભ માંગલિક કાર્યો, લગ્ન, વિવાહ વગેરે બંધ રાખવામાં આવે છે. ત્રીજો એક પ્રસંગ એવો છે કે શ્રી કૃષ્ણ ભગવાન છે સાંદીપની ઋષિના આશ્રમમાં વિદ્યાભ્યાસ કરવા માટે ગયા. એમાં 64 પ્રકારની કળાઓ કહેવાય છે. એ 64 પ્રકારની કળા છે ભગવાન શીખા. એમાં પણ ધનુર્વિદ્યા હતી એ મુખ્ય હતી. ધનુર્વિદ્યા છે એટલે યુદ્ધની વિદ્યા. અને સંસ્કૃતની અંદર 4000 ધાતુ છે. ધાતુ એટલે શું? ઇંગ્લિશમાં આપણે ગો એટલે જવું, સ્લીપ એટલે સૂવું, રન એટલે દોડવું. એ રીતે સંસ્કૃતની અંદર પણ આવી બધી ધાતુ છે. ધાવતી એટલે દોડે છે, ગચ્છતી એટલે જાય છે. 4000 ધાતુ છે, એમાંથી 1200 ધાતુ એ યુદ્ધપૂર્વક બનેલી છે. એટલે એનો અર્થ એ થયો કે પહેલાંના સમયમાં અવારનવાર યુદ્ધો છે થતા રહેતા. મહાભારતનું યુદ્ધ એ તો બહુ મોટું યુદ્ધ થયું એટલે આપણે એને જાણીએ છીએ. એવા નાના નાના યુદ્ધો છે સતત થતા રહ્યા. અત્યારે પણ ચાલ્યા કરે છે, પણ એના રૂપ રંગ છે બધા જુદા હોય. એટલે 1200 જેટલી ધાતુઓ એ બધી યુદ્ધપરક વપરાયેલી છે. એટલે ધનુર્માસ દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર સાંદીપની ઋષિના આશ્રમમાં વિદ્યાભ્યાસ છે કરવા માટે ગયા. ધનુર્વિદ્યા આદિકની વિદ્યાઓ શીખા. એટલે પણ આ મહિનાને ધનુર્માસ કહેવાય છે. હવે બીજું, આ ધનુર્માસ દરમિયાન ભગવાન છે એમને વહેલી શિરામણી ધરાવવામાં આવે. શા માટે? ભગવાનના ભક્તો છે એમને એવો ભાવ છે કે ભગવાન વહેલી સવારે વિદ્યાભ્યાસ કરવા જાય છે
તો આપણે ભગવાન છે એમને જમાડી, જેમ આપણા સ્કૂલના બાળકોને અત્યારે ભણવા જતા હોય તો એમના મા તૈયાર કરી સવારમાં થોડું ઘણું જમાડી દે, ટિફિનનો ડબ્બો તૈયાર કરી દે, પછી મોકલી દે. એમ ભગવાનના ભક્તોને પણ એવો ભાવ છે કે આપણે ભગવાનને સારા થાળ કરીને જમાડીએ, કારણ કે ભગવાન આ મહિના દરમિયાન જ્ઞાન પ્રાપ્તિ કરી હતી, જ્ઞાન શીખાતા. એટલે જેમ ભગવાન આ મહિના દરમિયાન જ્ઞાન શીખા, એમના પ્રતીક રૂપે આ મહિના દરમિયાન સ્વામિનારાયણ સંપ્રદાયમાં લગભગ બધા મંદિરોમાં વહેલી સવારે કથાનું આયોજન કરવામાં આવે છે. કારણ કે કથા છે એમના દ્વારા જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. એટલે વિષયોના ઢોલ બંધ થયા અને આજના દિવસથી હવે ભગવાનની ભક્તિના નગારા વાગવાના શરૂ થાય. એટલે આ દિવસો દરમિયાન કોઈ તપવ્રત કરે, આ દિવસો દરમિયાન કોઈ વિશેષ ભજન કરે અને કથા શ્રવણ કરે તો એમનું ફળ સામાન્ય દિવસો કરતાં વિશેષ પ્રાપ્ત થાય છે. ત્યારે આપણે પણ આ ધનુર્માસ દરમિયાન હરિલીલામૃત ગ્રંથ એમની કથાનું શ્રવણ કરવાનું છે. આ હરિલીલામૃત ગ્રંથ છે એમની રચના એવી રીતે થઈ કે શ્રીજી મહારાજ વખતે સત્સંગી જીવન, વચનામૃત, શિક્ષાપત્રી વગેરે ખૂબ ગ્રંથો હતા. પણ આ બધા ગ્રંથો છે એ સ્વયં શ્રીજી મહારાજે અમુક ગ્રંથો લખ્યા, અમુક શ્રીજી મહારાજ બોલ્યાને લખાયા. પણ ઘણા બધા એવા ચરિત્રો હતા કે શ્રીજી મહારાજ કોઈકના ગામમાં ગયા હોય, ત્યાં મહારાજે કંઈક ચરિત્ર કર્યું હોય, પણ એ ગ્રંથમાં લખાયું ન હોય. એટલે મહારાજ છે ધામમાં ગયા, શ્રીજી મહારાજે પોતાની હયાતીમાં બંને દેશ વિભાગ કર્યા. વડતાલની ગાદી ઉપર રઘુવીરજી મહારાજને બિરાજમાન કર્યા, અમદાવાદની ગાદી ઉપર અયોધ્યા પ્રસાદજી મહારાજ બિરાજમાન થયા. વડતાલની ગાદીના બીજા આચાર્ય તરીકે ભગવત પ્રસાદજી આવ્યા અને ત્યાર પછી ત્રીજા આચાર્ય એટલે વિહારીલાલજી મહારાજ આવ્યા. આ વિહારીલાલજી મહારાજ છે એ ખૂબ સમર્થ હતા. એમણે એવો વિચાર કર્યો કે ભગવાન સ્વામિનારાયણ એ ગામડે ગામડે વિચરણ કરી અને ભક્તોના ઘેરે પધરામણીઓ કરી છે, ખૂબ ઐશ્વર્ય પ્રતાપ બતાવ્યો છે. ત્રીજી પેઢી આવ્યા હતા એટલે શ્રીજી મહારાજના મળેલા જે કોઈ ભક્તો હોય એ પણ લગભગ બધા વૃદ્ધ થઈ ગયા હોય. એટલે મહારાજશ્રીએ સંકલ્પ કર્યો કે આપણે ગામડે ગામડે ફરી અને વૃદ્ધો વડીલો પાસે બેસી અને એમના ગામમાં મહારાજે જે કાંઈ લીલા કરી હોય એ સાંભળી અને એનો એક ગ્રંથ બનાવવો છે. 100 જેટલા પાર્ષદોને સાથે લઈ કેટલાય દિવસો સુધી વિહારીલાલજી મહારાજ છે ગામડે ગામડે વિચરણ કર્યું અને એ બધા ચરિત્રો સાંભળ્યા, સંતો પાસે લખાવ્યા. અને એ સમયના મહાન ભક્તરાજ અને કવિશ્વર એવા દલપતરામ, એ પણ શ્રીજી મહારાજના અનન્ય સત્સંગી, એમની ઉંમર પણ ખૂબ થઈ ગયેલી. વિહારીલાલજી મહારાજે વિચાર કર્યો કે મોટા ભાગના ગ્રંથો છે એ શ્રીજી મહારાજ વખતે ગદ્યમાં લખાયા છે, પણ આપણે એવો પદ્યમાં ગ્રંથ બનાવીએ કે ચરિત્રો તો સાંભળવા બધાને ગમે, પણ સાથે સાથે એનું ગાન કરવાની પણ બધાને મજા આવે. એટલે આ ગ્રંથ એટલી બધી વિવિધતાઓથી પૂર્ણ રીતે બનાવ્યો. કવિશ્વર દલપતરામ હતા, એમની પણ ઉંમર થઈ ગઈ. મહારાજશ્રી આજ્ઞા કરી કે કવિવર, તમે આ ગ્રંથ છે એ જુદા જુદા રાગ રાગણીની અંદર ગૂંથો. અને કવિશ્વર દલપતરામ હતા એ અત્યારે પણ વડતાલની અંદર જે પવિત્રાનંદ સ્વામીનો સભા મંડપ કહેવાય છે, મંદિરથી પાછળના ભાગમાં, એમાં સંતો છે બેસતા, સંતો બેઠા હોય અને ચરિત્ર છે કવિશ્વર દલપતરામને સંભળાવે. છેલ્લી ઉંમરમાં દલપતરામ છે એમની આંખો જતી રહેલી, દેખાતું નહીં કાંઈ. એટલે સંતોએ પછી 2 પિલોર હોય એમની વચ્ચે દોરડા બાંધી દીધા હોય. દોરડા હોય ત્યાં હાથ રાખતા રાખતા કવિશ્વર ચાલે અને ચાલતા ચાલતા જે ચરિત્રો સાંભળ્યા હોય એની કડીઓ બનાવતા જાય અને બોલતા જાય. આ રીતે આખો ગ્રંથ છે વડતાલના સભા મંડપમાં રચાયો. અને 1, 2, 3, 4 રાગ નહીં. રામાયણ જેવો મોટો ગ્રંથ છે, પણ રામાયણ એટલે કઈ ચોપાઈ, શું કહીએ આપણે, રામાયણ એટલે રામાયણની ચોપાઈ, સ્પેશિયલ ચોપાઈ તરીકે જ પ્રસિદ્ધ છે.
અન્ય કોઈ ગ્રંથ હોય તો એ અનુષ્ટુપ છંદમાં લખાયેલા હોય, પણ આ ગ્રંથની અંદર કવિશ્વર દલપતરામે પોતાની જે કાંઈ કવિત્વ શક્તિ હતી એ બધાનો ઉપયોગ કર્યો અને 69 પ્રકારના જુદા જુદા રાગમાં ગ્રંથ બનાવ્યો. અને આજથી 12-13 વર્ષ પહેલાં આપણા રાજકોટ ગુરુકુલ દ્વારા આ ગ્રંથ છે એમનું આખું ઓડિયો રેકોર્ડિંગ થયું છે. એ ખાલી સાંભળીએ ને, કોઈ સત્સંગમાં કાંઈ જાણતું ન હોય તો એ સંગીત એટલું બધું મીઠાશવાળું મૂક્યું છે કે સંગીત ખાલી સાંભળતા સાંભળતા શ્રીજી મહારાજનું જ્ઞાન થઈ જાય પદ્ય શ્રવણ સાથે. એટલું એ અદ્ભુત રેકોર્ડિંગની સાથે આખો ગ્રંથ છે એ 10 સીડીની અંદર પ્રકાશિત થયો છે. એટલે હરિલીલામૃત ગ્રંથ છે, એમની અંદર જુદી જુદી પ્રકારના બધા રાગ છે. શ્રીજી મહારાજ છે એમના ચરિત્રો તો દલપતરામ છે લખતા ગયા, પણ સાથે સાથે દલપતરામે વિચાર કર્યો કે આપણે ચરિત્રો તો લખીએ પણ સાથે સાથે ઉપદેશ લખતો જવો છે. એટલે એમાં જુદી જુદી પ્રકારના 178 પ્રકારના ઉપદેશ લખ્યા છે. 178 પ્રકારના ઉપદેશ લખ્યા. એ ઉપદેશ પૈકી ઘણા બધા ઉપદેશ છે. ઋણ ન કરવું, અદેખાઈ વિશે, ગૃહસ્થના ધર્મ વિશે, તપ કરવા વિશે, સંપ વિશે, ગૃહસ્થાશ્રમના ધર્મ, લગ્નના દુઃખ, અન્નદાન, વચન પાળવા વિશે, છીંડું પાડીને ન જવા વિશે, કુપુત્ર વિશે, જીવની અવળાઈ વિશે, ચોરી વિશે, આવા 178 જેટલા વિષય છે. એટલે આ ગ્રંથ છે આવો 4 ભાગની અંદર છે. એમાંથી પછી આપણા ગુરુકુલ દ્વારા એ 178 ઉપદેશ હતા એ અલગ તારવી એમાંથી એક આ નાનકડું પુસ્તક બનાવવામાં આવ્યું છે, ઉપદેશામૃત રસ માધુરી. એમાં માત્ર આ ગ્રંથ છે એમના ઉપદેશ છે એ જ લેવામાં આવ્યા છે, ચરિત્રો નહીં. ત્યારે આપણે પણ આ ધનુર્માસ દરમિયાન આ ગ્રંથમાં જે ઉપદેશ ભાગ છે એમાંથી રોજે એક ટોપિક ઉપર કથા વાર્તા છે એમનું શ્રવણ કરવું છે. એમાં આનો આજનો પ્રથમ ટોપિક છે શ્રવણ કરવા વિશે. પહેલો જ દિવસ છે. કથાનો શું મહિમા છે, કથા શ્રવણ છે એ કરવાથી શું ફાયદો છે, એના વિશે આજે જાણવું છે. શાસ્ત્રોની અંદર 9 પ્રકારની ભક્તિ લખી છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ, સ્મરણમ પાદ સેવનમ, અર્ચનમ વંદનમ દાસ્યમ, સખ્યમ આત્મનિવેદનમ. 9 પ્રકારની ભક્તિ છે. એ 9ના પાછા પેટા 9 પ્રકાર છે, એટલે પછી 81 પ્રકારની પણ ભક્તિ કહેવાય છે. 9 પ્રકારની ભક્તિ કઈ કઈ? શ્રવણમ, શ્રવણમ એટલે સાંભળવું. કીર્તનમ એટલે ભગવાનના કીર્તનો ગાવા. સ્મરણમ એટલે ભગવાન છે એમની મૂર્તિ સંભાળવી. પાદ સેવનમ એટલે ભગવાનની ચરણ ચંપી કરવી. અર્ચનમ એટલે ભગવાન છે એમની ચંદન વડે અર્ચા કરવી, પૂજા કરવી, તિલક ચાંદલો ભગવાનને કરવો. વંદનમ એટલે હાથ જોડવા. દાસ્યમ એટલે ભગવાનના દાસ બની ટેલ ચાકરી, કિંકરપણું કરવું. સખ્યમ ભગવાનની સાથે કેલી, મિત્રતા, હળવો હાસ્ય વિનોદ કરવો. અને આત્મનિવેદનમ એટલે પોતાનો આત્મા છે એને ભગવાનના ચરણમાં અનન્ય સમર્પિત કરી અને આત્મનિવેદી થવું. આત્મનિવેદી એટલે સંપૂર્ણ એમની ક્રિયા છે ભગવતમય હોય. આ 9 પ્રકારની ભક્તિ છે. એમાં શ્રવણ ભક્તિનું નામ પહેલું છે. શા માટે પહેલું? આ ગ્રંથ છે એમના સથવારે જ આપણે સાંભળીએ. શ્રવણ ભક્તિ એ પહેલી શા માટે? બિહારીલાલજી મહારાજ આ ગ્રંથમાં લખે છે, દીઠી અમે ઉત્તમ એક દેવી,
તેની દિશેરી તનવાઈ જેવી, આહાર તે કાન વડે કરે છે, તો પુષ્ટિ પામે નહીં તો મરે છે. વિહારીલાલજી મહારાજે લખ્યું, મેં એક એવી દેવી જોઈ. કેવી? આહાર જે કાન વડે કરે છે. એક જણો કે મારી પત્ની તો દેવી જેવી છે, બીજો કે મારી દેવી છે, કોઈ લેવા તૈયાર નથી. એક ઓલી દેવીની વાત કરે, ઓલો કે મારી દેવી છે, કંટાળી ગયો હશે. વિહારીલાલજી મહારાજે લખ્યું, દીઠી અમે ઉત્તમ એક દેવી, તેની દિશે રીત નવાઈ જેવી. એની રીત નવી છે. કેવી? આહાર તે કાન વડે કરે છે. આપણે આહાર ક્યાંથી કરીએ? આપણે કહીએ ને અંધારામાં કાંઈ કોળિયા કાને નહીં જાય, ક્યાં જાય? મોઢામાં જ જાય. પણ આ દેવી એવી છે કે જે આહાર કાનથી કરે છે. એ કઈ દેવી? ભક્તિ દેવી. દેવીનું નામ શું છે? ભક્તિની પુષ્ટિ છે એ શ્રવણ દ્વારા થાય છે, સાંભળવાથી થાય છે. અને એટલા માટે પુરાણોની પ્રસિદ્ધ કથા છે કે પૃથુ રાજા હતા, ભગવાન એમના ઉપર રાજી થઈ ગયા અને પૃથુ રાજાને કીધું, અમારી પાસે જે કાંઈ માગવું હોય એ માગો. પૃથુ રાજાએ કહ્યું કે હે ભગવાન, મને તમારી કથા સાંભળવા માટે 10,000 કાન આપો. કેટલા? 10,000. આપણે તો 2 ઓછા પડતા હોય ઘણીવાર, પણ ઓછા પડતા હોય કે વધતા હોય? વધતા હોય 2 ગણાને. અને 2 કાન ભગવાને શા માટે આપ્યા? એક સાંભળવાનું, બીજું કાઢી નાખવા. પણ પૃથુ રાજા છે તો એનો અર્થ એવો નથી કે કંઈક એને 10,000 કાન ભગવાને આપી દીધા તો આખું શરીર આમ કાન થઈ જાય, એમ નહીં. પણ 10,000 કાન જેટલી શ્રવણની શક્તિ ભગવાને આપી. અને પૃથુ રાજા છે એ અખંડ ભગવાનની કથા સાંભળતા. બીજો એક પ્રસંગ એવો પણ છે કે રામાયણની અંદર એવી વાત આવે છે કે કુંભકર્ણ છે, એમની વાત તો આપણે સાંભળ્યું હોય કે 6 મહિના સુધી સૂવે, 1 દિવસ જાગે, જમીને પાછો. રામાયણના યુદ્ધ દરમિયાન કુંભકર્ણ છે એમનો વધ થયો એટલે પછી એમાં રહેલી નિદ્રા દેવી હતી, એણે રામચંદ્ર ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, તમે આ કુંભકર્ણ છે એમનું મૃત્યુ તો કર્યું, પણ હવે મારે ક્યાં નિવાસ કરવો? એટલે ભગવાન કે મારી રામકથા જ્યાં થતી હોય ત્યાં જઈને તું બેસી જે. એટલે આપણને પ્રશ્ન થાય કે ભાઈ બીજે ક્યાંય ઊંઘ ન આવે, ગપ્પા મારવાનો હોય તો આખી રાત વહી જાય, પણ કથામાં કેમ ઊંઘ આવી જાય છે? એટલે એમાં કાંઈ ખાલી નિદ્રા દેવીને રામચંદ્ર ભગવાને આદેશ આપ્યો એટલે આવે એવું નથી. આળસ પ્રમાદ ઘણું બધું હોય, એ આગળ આવશે કથામાં. પણ ભક્તિ દેવી એક એવી છે કે યમની પુષ્ટિ શ્રવણ વડે સાંભળવાથી થાય છે. કથા સુણે તે કહી આદિ ભક્તિ, તેથી વધે છે નવધાની ભક્તિ. હતા જનો જે જગમાં કુકર્મી, કથા સુણ્યાથી જ થયા સુધર્મી. કથા સાંભળવાથી ગમે તેવો અધર્મી માણસ હોય એ પણ સુધરી જાય છે. તો આપણને પ્રશ્ન એ થાય કે એ કથા સાંભળવા આવે જ કઈ રીતે અધર્મી હોય તો? અધર્મી હોય તો કથા સાંભળવા ન આવે એવું નથી. આપણા વેદ નામના ગ્રંથો છે, બધા સાંભળાતો હશે. આપણે રોજ ભગવાનને અર્પણ થાય છે ને વેદ, એ વેદ છે ને એની અંદર હિંસાનું પ્રતિપાદન છે. વેદની અંદર કોઈ શત્રુને મારવો હોય તો એમના પણ મંત્ર આપેલા છે. તો આપણને થાય વેદ તો હિન્દુ સંસ્કૃતિનો મુખ્ય ગ્રંથ કહેવાય છે, તો એમાં આવું બધું શા માટે? પણ ઋષિ મુનિઓએ એમનો સરસ અર્થ કર્યો છે. વેદની અંદર હિંસા કરવાનું વિધાન છે. વેદ ગ્રંથની અંદર શત્રુઓ છે એમને મારવા માટેનું વિધાન છે કે શેન યાગ, એટલે કે બાજ પક્ષી હોય એ આકારનો યજ્ઞ કુંડ કોઈ બનાવે અને એમાં આહુતિ આપે તો એમનો શત્રુ હોય અહીંયા કેમ ત્યાંથી મિસાઇલ છે એ છોડે ને ગમે તે દેશમાં પડે ને લોકો છે એ મૃત્યુ પામે. મિસાઇલ તો આજે શોધાણી, પણ પૂર્વે તો આવો શેન યાગ બતાવેલો છે. આવો યજ્ઞ કોઈ કરે એટલે એમનો શત્રુ છે મૃત્યુ પામે. ઋષિ મુનિઓએ એમનો અર્થ કર્યો
કે અસુર લોકો હોય, અધર્મી લોકો હોય, એમને પણ આ ગ્રંથ વાંચવામાં રુચિ થાય. તે માત્ર એમાં કાંઈ હિંસાનું પ્રતિપાદન જ ન હોય, બીજું સારું પણ બધું લખ્યું છે ને, આવું તો થોડું લખ્યું હોય. એટલે એને શાસ્ત્ર પ્રત્યે શ્રદ્ધા જાગે કે આ શાસ્ત્રમાં જે લખ્યું એ પ્રમાણે થાય છે. આવો યાગ કરે, શત્રુનું મૃત્યુ થાય, એટલે એને વિશ્વાસ કોના ઉપર આવે? ગ્રંથ ઉપર વિશ્વાસ આવે કે આ ગ્રંથમાં લખ્યું એ સાચું છે. એટલે પછી એમ કરતાં કરતાં દિવસે દિવસે એમની સદવૃત્તિ થતી જાય અને એમની વૃત્તિ છે આખી ધાર્મિક થઈ જાય. એટલા માટે શાસ્ત્રમાં આવો થોડો ભાગ પણ ઉમેરવામાં આવે છે. કથા છે એ શ્રવણ કરવામાં આવે, ગ્રંથ છે એ શ્રવણ કરવામાં આવે, તો એમનાથી ગમે તેવા કુકર્મી હોય તો પણ એ પોતે સદ્ધર્મવાળા બને છે. નિત્યાનંદ સ્વામી છે એ પણ શ્રીજી મહારાજ વખતે અખંડ કથા કરતા. શ્રીજી મહારાજ છે એમને કથા શ્રવણનું અંગ એવું હતું, કાર્યાણીની અંદર 2 મહિનામાં 7 વખત શ્રીજી મહારાજે ભાગવત ગ્રંથ સાંભળ્યો. એકવાર પૂરો થાય બીજી વાર પૂરો થાય ત્રીજી વાર, અને વક્તાને ઘીના કોગળા કરાવે. શેના કોગળા? અખંડ બોલવાનું હોય, ગળું છે ઘસાઈ ન જાય, એટલે શ્રીજી મહારાજ છે ઘીના કોગળા કરાવતા. શ્રીજી મહારાજ પ્રેમાનંદ સ્વામી છે એમને પણ ઘીના કોગળા કરાવતા એવો ઉલ્લેખ છે. પ્રાગજી પુરાણી અને નિત્યાનંદ સ્વામી છે શ્રીજી મહારાજની આગળ અખંડ કથા છે વાંચતા. નિત્ય થાય કથા સભા ગાવણા, કરે કથા નિત્યાનંદ નિત્ય, પુસ્તક લઈ રળિયામણા. જુદા જુદા ગ્રંથો છે એમની કથા થતી. ગુણાતીતાનંદ સ્વામી છે એમને પણ કથાનો એટલો મહિમા. કોઈક ભાવિક ગુણભાવી છે મંદિરમાં આવ્યો ને એમણે 500 રૂપિયા છે એ મૂક્યા અને પછી જતો રહ્યો. હવે એ સમયે 500 રૂપિયા એટલે ઘણા કહેવાય. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી એવું બોલ્યા કે આ 500 રૂપિયા મૂકીને જતો રહ્યો એનાથી શું સમાસ થાય? એ 500 રૂપિયાના દાણા ખાય અને મંદિરમાં સમાગમ કર્યો હોત તો કેવું કામ થાત? જો કથા સંભળાવવાનો, કથાનો મહિમા મોટા મોટા સંતોને પણ કેટલો હશે. ગુણાતીતાનંદ સ્વામી વડતાલની અંદર સભા મંડપની અંદર કથા કરતા હોય, મોટી મોટી શિબિરો છાવણીઓ થતી એ સમયે, અને એવું કહેવાય કે ગુણાતીતાનંદ સ્વામીના કથાના પ્રતાપે 80 વર્ષના ભક્તો ચાંદ્રાયણ વ્રત કરવા માંડ્યા હતા. હવે ચાંદ્રાયણ વ્રત છે રોજ 8 કોળિયા જમવા, 80 વર્ષનાને કેટલું કઠણ. પણ કથાના પ્રભાવે સત્સંગનો ઇતિહાસ એવું કહે છે કે 80 વર્ષના છે એ પણ ચાંદ્રાયણ કરતા થઈ ગયા હતા. ને કથાનો મહિમા માત્ર હરિલીલામૃત ગ્રંથ છે એ જ નથી કહેતો. રામાયણની અંદર પણ તુલસીદાસજી મહારાજે લખ્યું, રામ કથા સુંદર કરતારી, સંશય બિહગ ઉડાવ નિહારી, રામ કથા કલી બિપટ કુઠારી, સાદર સોનુ ગિરી રાજકુમારી. રામ કથા છે એક તાળી છે એવું લખ્યું. તાળી પાડે એટલે શું થાય? તાળી પાડે એટલે પક્ષીઓ ઉડી જાય. કેટલો સુંદર અર્થ તુલસીદાસજીએ લખ્યો કે રામ કથા એ તાલી સમાન છે, તાલી પાડે એટલે પક્ષીઓ ઉડી જાય. એમ ભગવાનની કોઈ કથા સાંભળે એટલે ક્યાં પક્ષીઓ ઉડી જાય? સંશય રૂપી પક્ષીઓ ઉડી જાય, આવું લખ્યું છે. એના મનમાં જે કાંઈ સંશય હોય એ બધા નાશ પામે. રામ કથા કલી બિપટ કુઠારી. બીજું લખ્યું કે ભગવાનની કથા, રામ કથા એ કુઠારી સમાન છે. કુઠારી એટલે કુહાડો. કુહાડો શું કરે? વૃક્ષને કાપે. એમ હૃદયમાં રહેલા અધર્મના મૂળ એ કથા શ્રવણ દ્વારા કપાઈ જાય છે. એટલે આ કથા શ્રવણ છે એમનો ખૂબ મહિમા છે. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીની હમણાં આપણે વાત કરીએ એ પ્રમાણે એ ગુણાતીતાનંદ સ્વામી સતત વિચરણ કરી અને કથા વાર્તા છે એમનો લાભ આપતા. એક વખત સ્વામી છે વિચરણ કરતાં કરતાં લોધિકા પધાર્યા. લોધિકાના અભયસિંહજી ખૂબ સારા સત્સંગી. પહેલાં એ અભયસિંહજી છે એ ચકલાની જીભનું ફરાળ કરતા. શેનું? એના પિતાશ્રી ખૂબ સારા સત્સંગી, પણ પોતે એટલા બધા કુકર્મી થયેલા કે પિતાએ કીધું કે બેટા એકાદશીના દિવસે અનાજ ન ખવાય. કાંઈ વાંધો નહીં પિતાજી, અનાજ ન ખવાય ને હું ફરાળ કરીશ.
ઉડતા ચકલાઓને બંદૂકથી મારી એ ચીકલાની જીભ છે એ કાપીને એનું ફરાળ કરતા. આટલા શિકારી હતા. પણ સદગુરુ ગોપાળાનંદ સ્વામીનો યોગ થયો. ગોપાળાનંદ સ્વામી કંઠી બાંધી સત્સંગી થયા અને પછી ધીરે 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 કરતા સત્સંગમાં એવી સ્થિતિ થઈ કે એક સાથે આંખો બંધ કરીને બેસી જાય એટલે 6 કલાકનું ધ્યાન થતું. સત્સંગનો કથા શ્રવણનો આ મહિમા છે. પહેલા ટાઇટલ લાગતું શિકારી અભયસિંહજી, પછી ટાઇટલ લાગવા મળ્યું ધ્યાની અભયસિંહજી. પહેલા શું હતું? શિકારી અભયસિંહજી, પછી ધ્યાની અભયસિંહજી. છતાંય ધ્યાન કરતા પણ કથા કેટલી મહાન છે. ગુણાતીતાનંદ સ્વામી છે એ લોધિકા પધાર્યા અને સ્વામી છે એ પધાર્યા એટલે પોતે રાજદરબાર. સ્વામીને માટે બધી જે કંઈ સીધું સામાન હોય, અનાજ પાણી રસોઈ એ બધું પહોંચાડી દે અને પછી પોતે ધ્યાનમાં બેસી જાય. એક દિવસ ગયો, બીજો દિવસ ગયો, ત્રીજો દિવસ ગયો એટલે પછી ગુણાતીતાનંદ સ્વામી કીધું, અભયસિંહજી, અમે અહીંયા તમારા મોતિયા લાડુની રસોઈ જમવા નથી આવ્યા, અમે તમને કથા સંભળાવવા આવ્યા છીએ. બીજું, જ્ઞાન વગર ધ્યાન નહીં ટકે. માટે જ્ઞાન છે, વાતો છે, એ ધ્યાન કરતાં પણ કોટી ગણી મહત્વની છે. માટે શ્રદ્ધાપૂર્વક કથા છે સાંભળો. અને પછી અભયસિંહજી છે એ ધ્યાનને પણ પેડું મૂકી અને કથા સાંભળતા. ગુણાતીતાનંદ સ્વામીએ કીધું સુખદેવજી મહારાજ પણ અખંડ ધ્યાનમાં રહેતા હતા, પણ જ્યારે એમણે ભાગવતનું શ્રવણ કર્યું ત્યારથી પછી એ અખંડ ભાગવતના વક્તા બન્યા. પરીક્ષિત છે એમનો મોક્ષ પણ કથા શ્રવણથી થયો છે. એટલે કથા છે એમનો ખૂબ મહિમા છે. વિપરીત કથા છે એ શ્રવણ કરવામાંથી જેની રુચિ મટી જાય તો એનું શું થાય? વિહારીલાલજી મહારાજે લખ્યું, સમીપ આવે મરવાનું જ્યારે, ધીમે ધીમે અન્નત જાય ત્યારે, સત્સંગમાંથી પડવાનું થાય, ધીમે ધીમે કૃષ્ણ કથાત જાય. માણસ જેમને મૃત્યુ આવે એટલે ધીરે ધીરે કરતાં ખોરાક ઓછો થઈ જાય અને છેલ્લે પછી કે બાપા હમણાં અઠવાડિયાથી 15 દિવસથી જેમાં, એટલે લોકો શું અનુમાન કરે કે હવે જવાના થયા, હવે બહુ લાંબુ નહીં ટકે. કારણ કે અન્ન સમા કળયુગમાં પ્રાણ કહેવાય છે. અન્ન સમા પ્રાણ. અન્ન હોય તો પ્રાણ ટકે, નહીંતર ન ટકે. એમ સત્સંગમાંથી પડવાનું થાય. જે સત્સંગમાંથી પછી પડવાનો થયો હોય એનું લક્ષણ શું? તો લખ્યું કે એને કથા વાર્તા છે એમાંથી રુચિ મટી જાય, કથા સાંભળવી ગમે નહીં. કથા છે વેસ્ટ ઓફ ટાઈમ લાગે કે વહેલી સવારમાં આવો ટાઈમ શું બગાડવો. અડધી કલાક સૂઈ ગયા હોય તો કામ ધંધા ફ્રેશ થઈને થાય, એકદમ આમ સ્ફૂર્તિ હોય શરીરમાં તો કામ ધંધા સારા થાય, એને ઘણા બધા તર્ક વિતર્ક થાય. પણ સત્સંગની રીતભાત એવું કહે છે કે કથા શ્રવણ કરવામાં જેને રુચિ નથી એનું શ્રીજી મહારાજ કે એના પ્રત્યે એવી અટકળ કરવી. અટકળ એટલે અનુમાન કરવું કે એમાં ક્યારેય રૂડા ગુણ નહીં આવે, આવું લખ્યું છે. અને સંપ્રદાયના રીત અને બંધારણ પ્રમાણે હરિલીલામૃત ગ્રંથની અંદર પણ લખ્યું વિહારીલાલજી મહારાજે, 5 વાર કથા જહા થાય, સુણવાને સદેવ તે જાય, કોઈ કામનું કાઢી બહાનું, ભૂલવું નહીં ટાણું કથાનું, કામ હોય તો તે પછી કરવું, કથામાં જરૂર વિચરવું, કથાની રુચિ જેહની છોટી, જાણો સત્સંગની વૃત્તિ તૂટી. એટલે આપણા સંપ્રદાયની અંદર રીત છે કે ભગવાનના દર્શન કરી અને સાથે સભા મંડપમાં કથા સાંભળવી. આ રીત એકમાત્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે કે કથા મંદિરની સાથે સાથે પાછો સભા મંડપ હોય જ. જો ઉપર મંદિરની નીચે
અહીંની વાત નથી, ગમે ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં જઈએ, શ્રીજી મહારાજની સ્થાપેલી આ પરંપરા એમના પાયા અડગ છે. એનું કારણ જ કથા વાર્તાનો પાયો છે. 5 મિનિટમાં આપણે સમજી લઈએ કે કથા છે એ સાંભળવી કઈ રીતે, શ્રોતાના લક્ષણ કેવા હોવા જોઈએ. વક્તાના લક્ષણની વાત છે, પણ આજે શ્રવણની વાત છે એટલે શ્રોતાના લક્ષણ કેવા હોવા જોઈએ. તો 4-5 લક્ષણો છે. સૌથી પહેલું તો અહંકાર મૂકીને કથા સાંભળવી, આવું લક્ષણ લખ્યું છે. અહંકાર છે ને આપણને થાય કે વક્તાને અહંકાર હોય, એ વ્યાસપીઠ ઉપર બેઠા છે, અમે નીચે બેઠા છીએ. પણ ઉપર નીચે બેસવું એ કાંઈ અહંકાર નથી. અહંકાર છે માણસના મનમાં ભર્યો છે. અહંકાર એટલે શું? 2-3 પ્રકારના માણસને અહંકાર હોય કે આપણે તો ઉંમરે કરીને મોટા છીએ, કથા કરનારા તો ઉંમરમાં નાના છે, એને તો સત્સંગમાં આટલા વર્ષ થયા ને આપણે આટલા થયા, અહીં તમારે કોઈ છે એવું નહીં. પણ આવું હોય એ છોડીને કથા સાંભળે તો એ કથા પૂર્ણ રીતે જીવનમાં અસર કરે. એટલે એવો કંઈક અહંકાર હોય તો એ છોડીને કથા સાંભળવી. રઘુવીરજી મહારાજ પોતે આચાર્ય હતા. આચાર્ય પાસેથી સાધુ દીક્ષા લે તો મોટા કોણ કહેવાય? આચાર્ય. છતાં પણ રઘુવીરજી મહારાજ ગુણાતીતાનંદ સ્વામી પાસે કથા સાંભળવા માટે આવ્યા. ગુણાતીતાનંદ સ્વામી કીધું, મહારાજ શ્રી કથા સાંભળવું આવવું હોય તો આવજો, પણ ઠાઠમાઠ છોડીને આવજો. ઠાઠમાઠ એટલે 2 પાર્ષદો હોય એમની સાથે, બીજા કોઈ હરિભક્તો હોય, કોઈને સાથે લઈને નહીં, આવવું હોય તો એકલા આવજો. રઘુવીરજી મહારાજ પોતે એકલા જુનાગઢ કથા સાંભળવા ગુણાતીતાનંદ સ્વામી પાસે આવ્યા. હવે કથા સાંભળવી હોય અને બીજું કોઈ સાથે નહીં, રસોડું કોને કરવું? તો એ પછી ખીચડી મૂકી દેતા. એ ધીમા તાપે ખીચડી મૂકી દીધી હોય, કથા સાંભળવા જતા રહી. બપોરે આવે ત્યાં ખીચડી છે એ આપણી ગામડી ભાષામાં કહી તો એક વિહમી ગયેલી ખીચડી કહેવાય. કેવી? એ બહુ મીઠી થાય. અત્યારે ગેસ ઉપર આમ ફાસ્ટ ગેસ રાખીને ફટાફટ પાકી જાય, એમાં એવો સ્વાદ ન હોય. એ ખીચડી છે એ પછી બપોરે કથા સાંભળીને આવે, ભગવાનને ધરાવીને જમી લેતા. ખુદ આચાર્ય હોવા છતાં પણ અહંકાર મૂકી, માન મૂકી, પદ પ્રતિષ્ઠાનો માભો મૂકી ગુણાતીતાનંદ સ્વામી પાસેથી કથા સાંભળી. એટલે શ્રોતાનું પહેલું લક્ષણ છે અહંકાર છોડીને કથા સાંભળવી. બીજું, દુર્ભાવ છોડીને કથા સાંભળવી. ઘણા છે ને વક્તાશ્રી પ્રત્યે ઘણો બધો દુર્ભાવ હોય. દુર્ભાવ એટલે કેવો? અમુક પ્રકારની પોતે માન્યતા રાખી હોય કે આપણે તો આ ગ્રંથની કથા હોય તો જ સાંભળવી છે, વચનામૃતની જ કથા હોવી જોઈએ, બીજી નહીં. મૂળ ગ્રંથ તો એ છે, પણ ભાઈ બધાને વચનામૃત પચે નહીં. સત્સંગી જીવનની જ કથા હોવી જોઈએ. એટલે એવો જે મનમાં થોડોક દુર્ભાવ હોય તો એ છોડીને કથા સાંભળવી. વક્તાશ્રી હોય એ કંઈક જોક્સ કહે, બીજું ત્રીજું કહે તો એને એમ થાય કે ભાઈ કથામાં બીજું કાંઈ આવવું જ ન જોઈએ. કથા એટલે કથા જ હોવી જોઈએ, એમાં જોક્સ બીજું ત્રીજું કોઈનું દ્રષ્ટાંતિ આવવું ન જોઈએ. ગાંધીજીની, સોક્રેટિસની, બીજા ત્રીજા કોઈની વાત આવે તેમ થાય એને શું કથામાં યાદ કરવા, એ ક્યાં ભક્તો હતા. પણ એવો નાનો મોટો દુર્ભાવ હોય તો પણ કથા છે એમની અસર થતી નથી. ગુણાતીતાનંદ સ્વામી છે વહેલી સવારે જેમ આપણે કથા કરીએ છીએ એમ કથા કરતા, કામ ક્રોધાદિક દોષોનું ખંડન કરતા હોય તો ભેગા રહેનારા અમુક સાધુઓ પણ નિંદા કરે. કોની? આ બધા કામ ક્રોધાદિક તો દોષો છે, એને વહેલા ઉઠી અને યાદ કરે છે. શ્રીજી મહારાજે લખ્યું છે કે વહેલા ઉઠીને ભગવાનને સંભાળવા. વાતો કરનારા જ આજ્ઞા લોપે છે, એટલે કથાની અસર લોકોને ક્યાંથી થાય? હવે ગુણાતીતાનંદ સ્વામી પ્રત્યે આવો દુર્ભાવ હોય પછી કથા ગમે તેટલી સાંભળે તો અસર થાય? ન થાય. ત્રીજું છે ખુલ્લા મનથી કથા સાંભળવી. ખુલ્લા મનથી એટલે જે કાંઈ આવે છે એમાંથી સાર અસાર પછી લેવાનો, પણ ખુલ્લા મનથી એટલે જે કાંઈ આવે એમને એક્સેપ્ટ કરી અને સ્વીકાર કરીને કથા સાંભળવી. ચોથું છે પૂર્વગ્રહ છોડીને કથા સાંભળવી. બુદ્ધિવાદી અભિગમ હોય. હવે એમ વાત આવે કે કુંભકર્ણ છે એમને 12 જોજન લાંબી મૂછો હતી. હવે વિચાર કરો, 12 જોજન એટલે 1 જોજન એટલે 8 કિલોમીટર, 12 ગુણ્યા 8, આટલી એની મૂછો લાંબી હતી. એટલે બુદ્ધિથી વિચારવા વાળાને શું થાય? હોય જ નહીં. શ્રીલંકા જ આવડું એવું છે, એમાં એની આટલી મોટી મૂછો ક્યાંથી હોય? અને જો એ મૂછો એવડી મોટી હોય તો એ બધી કલ્પનાની વાતો છે.
એટલે કુંભકર્ણ છે એ કલ્પનાનું પાત્ર હોય તો રાવણ એ કલ્પનાનું પાત્ર છે ને રાવણ ને કુંભકર્ણ બે કલ્પનાના પાત્ર હોય તો રામ જેવી કોઈ વસ્તુ જ નથી, એ કલ્પનાનું પાત્ર હતું, કંઈ કોઈ પૌરાણિક વાત છે નહીં. બુદ્ધિથી જે વિચાર કરે એને બધી વાતો ન સમજાય, કારણ કે કથાની અંદર ક્યારેક કાવ્યાત્મક ભાવ હોય, ક્યારેક પૌરાણિક ભાવ હોય, ક્યારેક દ્રષ્ટાંતનો ભાવ હોય. આવી બધી વાતો હોય એ જો બુદ્ધિથી સ્વીકારવા માટે જાય તો એ થાય નહીં. એટલે કથા એ હૃદયથી સંભળાય છે, માત્ર બુદ્ધિથી નહીં. હૃદયથી સાંભળે તો એમની અંદર છે એ અસર થાય. હજી એના કરતાં એક ડગલું આગળ કે કથા શ્રવણ છે એ આપણે માત્ર શ્રવણ કરવા એટલે સાંભળવા નથી એવા, કથામાંથી કંઈક લેવા આવ્યા છીએ એવા ભાવથી શ્રવણ કરવું. લેવા એટલે રૂપિયાની થેલી ન ભરાય, પણ જ્ઞાન 5 સારા વિચારો એ આપણે લઈને જવા છે, ખાલી સાંભળવું નથી. એ કથા લેવાના ભાવથી સાંભળવી. અને છેલ્લે કથા છે એ સાંભળવા સમયસર આવવું. શા માટે સમયસર આવવું? આપણને થાય દર વખતે એક જ વાત હોય, સમયસર આવવું. હવે એક દ્રષ્ટાંત આપું. પિક્ચર જોવા માટે કોઈ જતા હોય તો ક્યારે જાય? શરૂ થયા પહેલાં. શા માટે? જો આપણે એવું નથી કહેતા એનો મહિમા છે, શરૂ થયા પહેલાં શા માટે જાય લોકો? એટલા માટે કે સ્ટોરી થોડીક જતી રહી પછી મજા ન આવે. સાચું કે નહીં? કારણ કે એમાંય બધું સ્ટોરી જતી રહી પછી મજા, એમ આમાં એવું કાંઈ નહીં હોય કે આમાંય કંઈક સ્ટોરી થોડીક જતી રહીને પછી આપણે અધવચ્ચેથી આવીને ડબક દઈને બેસી જઈએ તો આગળનું બધું વયું ગયું, આપણને કંઈ સમજાણું નહીં, અધવચ્ચેથી આપણે આવ્યા તો વયું ગયું, એવું ન થાય. એમાં જેમ સ્ટોરી જતી રહે એમ આમાં પણ કંઈક સ્ટોરી છે એ થોડી જતી રહી હોય, પછી સાંભળીએ મજા આવે, પણ પહેલેથી જે લિંક ચાલી જતી હોય એ લિંક પ્રમાણે આપણા હૃદયની અંદર ઉતરે નહીં. એટલે કથા સાંભળવા માટે પણ સમયસર આવવાનું વિધાન એટલા માટે લખ્યું છે. એટલે શ્રવણ છે એમનો ખૂબ મહિમા છે. જેણે કથા સાંભળી નથી એને ભાગવતજી એવું કહે છે, જિન્હ હરિકથા સુણી નહીં કાના, શ્રવણ રંધ્ર અહી ભવન સમાના. જેણે ભગવાનની કથા નથી સાંભળી એના કાન કેવા છે? તો ભાગવતજીમાં એવું લખ્યું કે સર્પને રહેવાના દર સમાન છે, આવું લખ્યું. એટલે આપણે ખૂબ ભાગ્યશાળી છીએ, વહેલા ઉઠી સમયસર બધા કથા શ્રવણ કરવા માટે આવીએ છીએ. વિહારીલાલજી મહારાજે આ કથા શ્રવણ છે એમનો ખૂબ મહિમા આમની અંદર કયો છે. ત્યારે આ ગ્રંથ છે એમની રોજને માટે કથા વાર્તા છે અહીંથી થશે. એકાદી બે કડી એ કથા શ્રવણ વિશેની સાંભળી અને પછી આજની કથા છે એમને પૂર્ણ કરીએ. વિહારીલાલજી મહારાજ છે એમણે અન્ય કથા શ્રવણ છે એમનો મહિમા કહેતા લખ્યું છે, આહારનો ભાવ જણાય જેને, થશે શરીરે અતિ પુષ્ટિ એને, પાસે કથા ઉપર અગ્ર ભાવ, સત્સંગનો યંગ થશે ચડાવ. આહાર ઉપર જેને ખૂબ ભાવ હોય એનું શરીર કેવું હોય? શુક્લકડી તો હૃષ્ટપુષ્ટ. એમ વિહારીલાલજી મહારાજ લખ્યું કે ભાષે કથા ઉપર અગ્રભાવ. એવી રીતે જેને કથા સાંભળવાનો ખૂબ ભાવ હશે, સત્સંગમાં અંગ થશે ચડાવ. એ સત્સંગની અંદર પણ ખૂબ બળિયો થશે. જેને કથા કર્યું અજીર્ણ થશે, કથા સુણાની રુચિ ઉઠી જશે. આળસ્ય આવે સુણતા લગાર, તો જાણવું અંગે થયો વિકાર. જેમ સાંભળવાથી સત્સંગમાં પુષ્ટિ થશે એ રીતે જેને કથાની રુચિ છૂટશે તો એમ જાણવું કે હવે આપણા અંગમાં છે એટલે સત્સંગમાં વિકાર થયો. છેલ્લી કડી વિહારીલાલજી મહારાજે લખી, શરીરનો મેલ જળેથી જાય, કથા સુણાથી મન શુદ્ધ થાય. હરિ કથા જે ન સુણે જ કાન, તેને હરિનું નવ થાય જ્ઞાન. શરીરનો મેલ, નાઈન તો આવ્યા છો ને, નહીતર ઘણા કંઈક આપણે ધનુર્માસમાં
નાયા પહેલાં જઈને બેસી જાઉં, પછી જઈને નાહું. ટાઢા પાણીએ વહેલું હું નાહું, પણ હજી ટાઢા પાણી નાહવાને વાર છે. ધનુર્માસના છેલ્લા 5 દિવસ હશે ત્યારે માઘ માસ શરૂ થવાનો છે. એટલે નાહી ધોઈ અને આવ્યા હોય તો થોડા ફ્રેશ પણ રહીએ. પૂજા કદાચ કોઈને ક્યારેક વળી બાકી રહી જાય પાછળથી કરી લેવી, પણ લગભગ તો કરીને આવવું એટલે વાંધો ન આવે. શરીરનો મેલ જળેથી જાય, શરીર છે એ નાવાથી શુદ્ધ થાય. એ રીતે કથા સુણાથી મન શુદ્ધ થાય. મનની શુદ્ધિ એ કથા શ્રવણ કરવાથી થાય છે. અને મહારાજશ્રીએ લખ્યું, હરિકથા જે ન સુણે જ કાન, જે કથા સાંભળતા નથી એને ભગવાનનું ક્યારેય જ્ઞાન થતું નથી. ત્યારે ભગવાનનું જ્ઞાન કરવા માટે થઈને જ આ કથા છે. સમયસર આળસ મૂકીને અતિ ભાવથી હૃદયપૂર્વક જ્યારે કથાનું શ્રવણ થાય ત્યારે ચોક્કસ એ કથા છે બીજને ઠેકાણે છે. વાવેલા બીજ છે એ જેમ ઉગી નીકળે એ રીતે કથાના શબ્દો છે એ પણ આપણા જીવનની અંદર અસર કરે. એવી શ્રીજી મહારાજના ચરણોમાં પ્રાર્થના. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. श्री हमारे चैनल सूरत गुरुकुल को सब्सक्राइब करना ना भूले और बेल आइकन पे क्लिक करें.